આવી ગઈ? હા, દેખાતું હોય તો આવી ગઈ. દેખાય એટલે જ કીધું. કેટલા વાગે ઘડિયાળમાં જો? ફોનમાં છે ને, જોઈ લે. મમ્મી, ઘરમાં પગ મૂકુને સીધું આ જ દેખાય છે? ક્યારે પ્રેમથી પૂછીશ કે ક્યાં ગઈ હતી, શું કરવા ગઈ હતી ને આટલું મોડું શું કામ થયું છે? પેલા તું મને આ સમયનો જ્યારે ભાન કરાવે ને ત્યારે પૂછું ને ક્યાં ગઈ હતી એમ આટલા કલાક? આદિ પાસે ગઈ હતી, મળવા ગઈ હતી એને, અને એ મારી સાથે હોય ને ત્યાં સુધી ડરવાની કોઈ જરૂર નથી. કેમ ના નથી પાડી કે એને નથી મળવાનું એમ? અને મેં કેટલી વાર કીધું છે કે હું એને નહીં છોડી શકું. મમ્મી, હું એને પ્રેમ કરું છું, અને પ્રેમ છે ને કોઈ રમત નથી. થઈ ગયો તો થઈ ગયો. મીરા, તારા બુદ્ધિ જેવું છે કાંઈ? શું એક ને એક વાત પર અડી રહી છે? પ્રેમ 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 એક વહેમ છે, પણ તું નહીં સમજે. અચ્છા, એટલે તમને ક્યારેય પ્રેમ ન થયો એનો મતલબ કે પ્રેમ એક વેમ છે? પ્લીઝ મમ્મી, તમારો સમય જતો રહ્યો છે. પહેલાના સમય જેવું નથી કે તમે લોકો કયો ને એમ અમારે કરવું પડે. અને વાંધો શું છે એનામાં? વાંધો એ જ કે તારા પપ્પાને આ પ્રેમ લગ્ન ક્યારેય મંજૂર નથી. તું કેમ નથી સમજતી? પપ્પાને તો એ મંજૂર નહીં હોય કે એમની દીકરી જીવે છે. પપ્પાનું શું છે એ તો ગમે તે વિચારે, પણ લાઈફ મારી છે એટલે મારે શું કરવું ને એનો નિર્ણય એન્ડ ઓફ ધ ડે મારો હોવો જોઈએ. અરે વાહ! દીકરાઓ પોતાના પગ ઉપર હાલતા થઈ જાય, ઘરની બહાર નીકળવા માંડે, બધા મિત્રો સાથે રખડવા માંડે, એટલે દીકરીઓ આઝાદીના જીવનમાં જીવવા માંગે છે એમ ને? હા, કારણ કે તમારી જેમ સોનાનું પિંજરું મને નહીં પોસાય મમ્મી. સોનાનું હોય ને તો એ પિંજરું તો પિંજરું જ રહી છે. તમે શું જોયું છે જીવનમાં? મને એ કહો ને. ઘરની ચાર દિવાલો અને રસોડાની રસોઈ સિવાય તમને કાંઈ આવડે છે? મીરા, માની સામે વાત કરી રહી છે ને કે બીજાની સામે? હું તો તારા સારા માટે કરું છું, તારા ભવિષ્ય માટે વિચારીએ છીએ અમે. તમે તમારું સારું વિચાર્યું હોત ને તો કદાચ તમે પણ અહીંયા ના હોત ને હું પણ અહીંયા ના હોત. સ્ત્રી તરીકેની તમારી જવાબદારીઓ શું છે? પપ્પાએ તમને ઘરની બહાર કોઈ દિવસ દુનિયા દેખાડી નથી મમ્મી, એટલે તમને ખબર જ નથી કે પ્રેમ કોને કહેવાય. અને રહી વાત મારી, તો હું જે વ્યક્તિને પ્રેમ કરું છું એની સાથે જ રહીશ. પણ મીરા, તારા પપ્પાને ખબર પડશે ને તો એક સેકન્ડ માટે પણ તને ઘરની બહાર નહીં જવા હા તો કઈ વાંધો નહીં મમ્મી, એ તો મને ઈઝી પડશે. પપ્પા જો મને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે ને તો મને વાંધો નહીં આવે. અને જો પપ્પા પ્રેમથી નહીં માને ને તો એક દિવસ એવું જ થવાનું છે. હું આ ઘર છોડી દઈશ, પણ આદિત્યને ક્યારેય નહીં. જે માવતરે દુનિયા બતાવી અને અત્યારે એ જ માવતરની ઉપરવટ થઈને તું કામ કરી રહી છે. અત્યારે ઉપરવટ થઈને એટલે હજી ઘર મૂકીને ભાગી નથી ગઈ, અને વ્યક્તિને મળીને આવી છું તો તમને કહું છું કે મળીને આવી છું, ખોટું પણ નથી બોલી, પણ તમે મને નથી સમજતા મમ્મી. આ પહેલા જેવો જમાનો નથી. એટલા માટે જ કહી રહી છું, પેલા જેવો જમાનો નથી ને મીરા, એટલા માટે જ કહી રહી છું કે માવતર જે પણ કરે છે ને એ તમારા ભવિષ્યના સારા માટે કરે છે. કાલે સવારે તું ભાગી ગઈ ને કઈ થયું ને તો સમાજને મોઢું બતાવવા લાયક નહીં રહી. ડોન્ટ વરી મમ્મી, આઈ વિલ હેન્ડલ માય સેલ્ફ. મને આવડે છે કે પોતાની જાતને કેમ પાલવવી, પણ પ્લીઝ હવે આ વાહિયાત વાતો કરીને મારો ને તમારો સમય ન બગાડો. હું જાણું છું કે મા તરીકે તમને મારી ચિંતા હશે, પણ આ ખોટી ચિંતા છે. ડેસ્ટિનીમાં જે લખ્યું છે ને થવાનું જ. તમે ના પાડશો છતાં પણ જો મારા લગ્ન એની સાથે થવાના હશે ને તો એને કોઈ નહીં રોકી શકે. એના કરતાં બેટર છે કે તમે મારી વાતને માની જાઓ. ઘરમાં હું એકલી નિર્ણય નથી લેતી, તારો બાપ હજી છે અને એમની આગળ કોઈનું ચાલતું નથી, તને ખબર જ છે ને? ઠીક છે, તો જોઈએ છે કે કોનું ચાલે છે. રહી વાત પપ્પાની, તો પપ્પાએ કર્યું છે શું જીવનમાં? હંમેશા એવું જ માન્યું છે કે સ્ત્રીઓને ઘરની અંદર રહેવું જોઈએ, સારા કપડાં ન પહેરવા જોઈએ, બહાર ન જવું જોઈએ, ભણવું ગણવું ન જોઈએ, ફોન ન રાખવો જોઈએ. પોતે પુરુષ છે ને એટલે આ બધું બોલવું બહુ ઈઝી છે. સ્ત્રી તરીકે તમે તમારા જીવનમાં કાંઈ જોયું નથી, અને હું નથી ઈચ્છતી કે મારું જીવન પણ તમારી જેમ જાય. મીરા, હેલો મીરા, મારી વાત તો સાંભળ. શું કામ છે? કઈ કામ છે તો આવો રસોડામાં, નકર જાવ અહીંયાથી. તમે જે રીતે ડબ્બો મૂક્યો ને એ પ્રમાણે મમ્મીમાં ગોબો નહીં પડે. અહીંયાથી આમ ઘા કરો ને તો ગોબો તો પડે. શું કર? મમ્મી, તમારી દીકરી છું, ચોર નહીં કે સીધું ચપ્પુ તાણી દીધું. શું થયું છે? કેમ એટલા ગુસ્સામાં છો? મિની, સોરી, માફ કરજે, તારા પર ગુસ્સો થઈ ગયો. પણ શું થયું છે? ગુસ્સો કર્યો એનો વાંધો નથી મને, પણ કેમ કરો છો? હું કહું, તારી બેનને કેટલી વખત સમજાવી છે કે આદિત્યને મળવા ન જા ન જા ન જા, પણ સમજતી જ નથી. તું એને કંઈક શિખામણ આપતી હોય તો. તમારા બંને બહેનોમાં કેટલો ફરક છે. એક સમજી જાય છે તરત, તો બીજી સમજતી નથી, ક્યાં તો સમજવા માંગતી નથી.
હા પણ શું સમજવાનું છે મમ્મી એ કહેશો મને? અને શું થયું છે? તમારે અને બેનને કંઈ કામ નથી? જ્યારે જોવો ત્યારે ઝઘડો જ કર્યા કરો છો. દામિની કહ્યું તો ખરા કે આદિત્યને મળવા ગઈ હતી. કેટલી વાર ના પાડી છે એને કે તું આ છોડી દે, આ બધું આદિત્યને છોડી દે, પણ સમજ. હા હું સમજુ છું, પણ એમાં એ શું સમજે? મમ્મી જો એક સીધી એવી વસ્તુ છે, એ પ્રેમમાં છે. પ્રેમમાં તમે એને મારશો, બોલશો, ખીજાશો ને એને કાંઈ ફેર નહીં પડે. આપણે સામે જેટલો ગુસ્સો કરીશું ને એટલા જ આપણે વિલન બનીશું. પણ દામિની તું સમજ. તું જો કે મારી વાતો કેવી રીતે સમજી શકશે? કેમ કે મીરા જ નથી કાંઈ સમજવા માંગતી તો તને કઈ રીતે કહી શકું? પણ તને એટલી તો ખબર છે ને કે તારા પપ્પાનો સ્વભાવ કેવો છે. અને જો આ વાતની હવે પાછી ખબર પડી કે મીરા આદિત્યને મળવા જાય છે તો તને ખબર છે કે ઘરમાં હું તાંડવ થશે? બધી જ ખબર છે મને. પપ્પાને પહેલેથી આ બધું એમ નથી ગમતું અને એમાં બેન છે કે સમજતી નથી. પણ મમ્મી બની શકે કે આમાં કંઈક વાત બીજી હોય. કઈ વાત હોય દામિની, તું જ કે ને. બની શકે કે જો હું માનું છું ત્યાં સુધી કે મને એવું લાગે છે કે આદિત્ય છે એ બેનને બ્લેકમેલ કરતો હોય, એને ડરાવતો હોય. એવું ન હોય દામિની. એ શું કામ બ્લેકમેલ કરે આદિત્ય? પણ આપણી મીરા સમજ જોઈએ ને, એ મળવા જતી હોય તો જ ને. બેન આપણી સાથે એટલા સમયથી રહી છે, તમે એને નાનેથી મોટી કરી છે, બરાબર કે નહીં? તમે એને જન્મ આપ્યો છે, તો હવે પરિવાર કરતાં પ્રેમ થોડી વધારે હોય એને. અને અત્યાર સુધી બેને ક્યારે આવું કર્યું છે? આ પહેલી વાત એવી છે કે જેમાં બેન આવું કરે છે, એટલે મને ડાઉટ જાય છે. પણ અને એટલી તો ખબર છે દામિની, નાનપણથી મારી બંને દીકરીઓને મોટી કરી છે ને, મને એટલી તો ખબર હોય કે મારી દીકરીઓ જે જીદ કરે છે ને પૂરી કરીને રહી છે. પણ મને એવી નહોતી ખબર કે ભવિષ્યના લાઈફ પાર્ટનરની પણ જીદ કરીને બેસશે. તો હવે શું કરીશું તમે જ કહો મને. તમને કોઈ રસ્તો દેખાય છે? તને એ પણ ખબર હશે કે તારા પપ્પાએ મૃત્યુ પસંદ કરી રાખ્યો છે મીરા માટે. હવે એને કંઈક જવાબ શું આપશું આપણે? જવાબ તો શું આપવાના, કંઈક બહાનું બતાવવું પડશે. કેમ કે એ લોકોને તો નહીં કહી શકાય કે બેન કોઈને પ્રેમ કરે છે અને તમે લોકો નથી માનતા. દામિની, તમને અત્યારના છોકરાઓને બધું નોર્મલ લાગે છે આ બધી વાત, પણ જ્યારે વડીલો સમાજમાં રહેતા હોય ને તો સમાજને ક્યારેય પહોંચાતો નથી. કેટલાય સવાલો પૂછશે, કેટલાના જવાબ આપવા, અને સમાજમાં નીચા જોયા જેવું થાય છે આવું કરે ત્યારે દીકરીઓ. સારું તમે ઉપાધિ ના કરો, ગુસ્સો કરવાથી બધું બરાબર થઈ જશે. નહીં થાય ને હું બેન સાથે વાત કરીશ, હું જાણવાની કોશિશ કરું છું. પણ તમે શાંત થઈ જજો. તમે ગુસ્સામાં રહેશો તો પપ્પાને કોણ સંભાળશે? ઠીક છે, પણ મીરા સાથે પ્લીઝ બેટા વાત કરજે ને થોડી. હા મમ્મી, પણ એના માટે તમારે એક કામ કરવું પડશે. ભગવાન, હવે આ પણ કંઈક શું કામ સોંપશે? શું કામ છે બોલ? કોફી પીવી છે, બનાવી દઉં? બનાવી લેજે. તો હું એ વાત નહીં કરું. મીરા, બોલ તો ખબર પડશે ને. તે આ ફરી પાછો મને બોલાવ્યો મળવા માટે, વાત શું છે? જ્યારથી આવી છે ત્યારથી ચૂપચાપ બેઠી છે. જે હોય તે કહી શકે જ તું મને. શું કહું? આ મમ્મી જો ને એટલો ગુસ્સો દેવડાવ્યો ને મને કે વાત જ જવા દે. માનું છું, પણ મમ્મીએ ગુસ્સો તને શું કામ દેવડાવ્યો? શું થયું તું? આખી વાત જણાવીશ તો ખબર પડશે. એ લોકોનું કહેવાનું એમ છે કે તું સારો માણસ નથી. તો જો આદિ, મેં મમ્મીને મનાવવાની બહુ કોશિશ કરી છે કે તું બહુ સારો વ્યક્તિ છે, સારું કમાય છે, છતાં પણ એ લોકો માનતા જ નથી. તો શું કરવાનું? સમજી શકું છું હું કે તારો કહેવાનો મતલબ શું છે. મમ્મીને ગુસ્સામાં બહુ બોલી છું આજે. મેં તો મમ્મીને એટલે સુધી કહી દીધું કે તમે સ્ત્રી તરીકે દુનિયા જોઈ જ નથી. આવું કરવાની જરૂર નહોતી તારે. એ લોકોને, મારે નહીં. જો તું મને મળવા માટે આવી, એ તારા મમ્મીને નહીં ગમ્યું હોય, એટલા માટે કદાચ એને તારા પર ગુસ્સો કર્યો, તો તું એ વાતને જતી કરત ને તો સારું હતું. તું સમજતો કેમ નથી આદિ? વાતને કેટલીક વાર જતી કરવાની. હું માનું છું કે કદાચ મમ્મીનું કોઈ વાંક નહીં હોય, પણ મમ્મી એ તો સમજવું પડશે ને કે મારી ખુશી શેમાં છે. હા, સમજવું જ જોઈએ ને, કેમ નહીં? અને આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તું કહેતી હોય તો હું તારા ઘરે આવીને વાત કરું બધા બિલકુલ સાથે. નહીં. શું કામ? મારા પપ્પા મને એવા નથી
એ તો ઉલટાના તને જ બ્લેમ કરશે કે એક તો અમારી છોકરીને બગાડે છે ને ઉલટાનો ઘરે મળવા પણ આવી ગયો. કદાચ તારે ગુસ્સો કરવો અને તારા ઘરના લોકો સાથે તારે ઝઘડો કરવો એના કરતાં સારું છે ને કે જે કંઈ પણ સંભળાવવું હશે મને સંભળાવી દેશે, હું સહન કરી લઈશ. બિલકુલ નહીં. તને કોઈ કંઈ કહેશે ને તો મને નહીં ગમે. હા, નહીં ગમે, કંઈ વાંધો નહીં, આપણે ગમાડવું નથી. પણ હું શું કહું છું, આ બધું મગજમાંથી કાઢી નાખ. મને ખબર છે કે તારા ઘરના લોકોને હું નથી ગમતો અને એ આપણા પ્રેમને ક્યારેય નહીં સમજી શકે અને કોઈ પણ સારી વાત તો બિલકુલ નહીં બોલે. તો ભાગી જઈ. એનાથી બેસ્ટ રસ્તો અત્યારે મને કોઈ દેખાતો નથી. આપણે છે ને એક કામ કરીએ, ઘર મૂકીને ભાગી જ જઈએ. ના, જો એ લોકોને આમે તું ગમતો તો નથી. અરે તું સમજતી નથી, ભાગી જઈએ કોઈ રસ્તો ના થયો ને. સમજ કે હું અને તું આપણે બંને ભાગીને લગ્ન કરી લીધા તો હું તો વધારે ખોટો સાબિત થયો. તારા ઘરના લોકો ક્યારેય મને નહીં સ્વીકારે, ક્યારેય સમાધાન જ નહીં થાય. આપણે તો એ લોકોની સાથે પ્રેમથી રહીને વાત કરીને આપણા બંનેના પ્રેમથી લગ્ન કરાવવાની વાત કરવાની છે ને. તો સમાધાનની નામની વાત જ નહીં આવે પછી ભાગ્યા પછી. સમજે તું? ના, હું તો કઈ સમજતી જ નથી. તો તું કઈ રસ્તો આપ. મેરા હું વિચારતો અરે હતો. આનો ઓપ્શન ના આપ. ના, એ વાત જ છોડ ભાગવાનું ને. તે કેન્સલ કર્યું છે. અરે મારી વાત તો સાંભળ. પપ્પાને ફોન કરીશ તો પપ્પા બ્લોક કરી દેશે. હા, તને ખબર છે મને કાલ સપનું આવ્યું હતું અને એ સપનાની અંદર એટલી સારી વાત કરું કે તારા ઘરના સભ્યો માની ગયા હતા. કોઈને કંઈ વાંધો જ નહોતો. આપણને બંનેને સ્વીકારી લીધા હતા. લગ્નની તારીખ પણ લેવાના હતા. જો સપનામાંથી બહાર આવ ને. એ લોકોએ તને સ્વીકાર્યો નથી. જો આ દેખ વાત. હું વાત ફેરવવાની વાત કરતો હતો પણ તું મને સમજાતું નથી કે તને આ ટોપિક પરથી બીજા ટોપિક પર કેવી રીતના લઈ જાઉં. તારા સિવાયનો કોઈ ટોપિક મને સમજાતો નથી. કઈ બહાર જઈએ? સાચું? સ્વિટરલેન્ડ જઈએ. શહેર છોડવાની વાત નહોતી કરી, શહેરની આજુબાજુમાં કંઈ પણ જઈ શકીએ. હા તો એમ કે ને કોફી પીવા જઈએ. હા, એ સારું રહેશે. થોડુંક ખુશી ખાઈ પણ લે જેથી કરીને મગજ થોડો શાંત પડે. હા, ગુસ્સામાં ખાધું પણ નહોતું. આ મમ્મી ગુસ્સે થયા ને તો ખાધા વગર જ પાછી બહાર નીકળી ગઈ. એ મને આપણે 2 વાર મળ્યા નહીં. સાચી વાત છે. ખોટા ના ના, મને ખુશી થઈ. આખા દિવસમાં 2-3 વાર પોતાની પ્રેમિકાને મળવું સારી વાત કહેવાય ને. વિચારતા હતા કઈ પપ્પા? બે જવાન દીકરી હોય ને એ જો સારી અને સંસ્કારી હોય ને તો એના પપ્પાને વિચારવું ન પડે. પણ જો થોડીક એ ઉણપ હોય ને એ બે દીકરીમાંથી ગમે એકમાં એટલે એ એમ લાગે આખી દુનિયાની ચિંતા એને પપ્પા ઉપર જ છે એવું લાગે. પપ્પા, મને ખબર છે કે અત્યારે શું ચાલી રહ્યું છે ને તમે શું વિચારતા હતા. મને મમ્મીએ વાત કરી કે દીદી માનતી નથી. એ જ વાંધો છે સમજ્યા. મને ચિંતા છે, તારી મમ્મીને ચિંતા છે, પણ હવે આ વીરા સમજતી નથી. એને એમ નહીં થતું હોય કે મારા મમ્મી પપ્પા કહે ને એમ મારે કરવાનું હોય. હું એની દીકરી છું તો મારા ભવિષ્ય માટે એ જ સારું વિચારે છે ને એમ. પણ એને એના મા બાપ ઉપર ભરોસો નથી, એટલો એના પારકા ઉપર ભરોસો છે. પપ્પા એવું ન હોય, ભરોસો હોય જ આપણા ઉપર. અને જો મને ખબર છે ને ત્યાં સુધી આવી રીતે તો નિકાલ નહીં આવે. તમે કઈ વિચાર્યું છે કે બેનને કેવી રીતે મનાવશું? પણ એને જો એ આપણે સમજાવીને ત્યારે મમ્મી તો ખીજાણી હોત ને, પણ એ ન માની. હવે હું એને ખીજાઈ જાય અને એકાદો થપ્પડ મારી દે ને તો એ એવું પગલું ભરશે ને ઓલા પારકા હારે કે મારું નાક કપાઈ જાય. એટલે હું એવું કાંઈ કરવા નથી માંગતો. ના ના પપ્પા, એવું કાંઈ નથી કરવું. હું માનું છું ને ત્યાં સુધી જ્યારે કોઈ વ્યક્તિને આપણે સમજાવીએ ન સમજે ને તો એને ઊંધી રીતે સમજાવવું પડે છે. એટલે બેન પ્રેમથી સમજાવે નહીં સમજે. હા તો હું એને મારી એને હું ભૂખી રાખવી? ના પપ્પા, એવું કરશું ને તો એને આપણે જ ખોટા લાગીશું. આપણે તો એની ભલાઈ માટે જ કહીએ છીએ ને. પણ જો પ્રેમથી ન સમજે ને તો બીજો રસ્તો અપનાવવો પડશે. કયો બીજો રસ્તો છે? મારવાને ના પડે, તું સમજાવવાની ના પડે તો પછી
કયો છે બીજો રસ્તો કે લે? મારી પાસે એક રસ્તો છે, એક પ્લાન છે, જો તમે માનો તો. એટલે હું એના જલ્દી લગ્ન કરાવી દેવા, ઈ હું લગ્ન કરવા માટે હા પાડશે, એને બધું ભૂત સવાર થઈ ગયું છે. ના પપ્પા, લગ્ન કરાવવાનું નથી કહેતી, થઈ પણ એવું જ કંઈક તમારે કરવું પડશે. જો સાંભળો મારી વાત. પણ તું ઈ વાત કરે છે પણ એમાં જો બદનામી નહીં થાય ને આપણી. એવું કંઈ નહીં થાય. અને કોને ખબર પડવાની છે? આપણા ઘર સિવાય કોઈને ખબર નહીં પડે. અને આના માટે મારો એક ફ્રેન્ડ છે જે આપણી મદદ કરશે. પણ એટલે ફ્રેન્ડ છે એટલે હું તો જે એક દીકરીની ચિંતા કરું છું, તું પાછું કઈ એવું નહીં કરતી. પપ્પા ફ્રેન્ડ છે એમ કીધું, બોયફ્રેન્ડ છે એવું નથી કીધું. અને એમ ભાઈ આ પ્રેમમાં મને કોઈ રસ નથી. જો મારો ફ્રેન્ડ છે ને મદદ તો કરશે, પણ આપણે એને પૈસા આપવા પડશે. પણ એનો તારો ફ્રેન્ડ જે છે એ પાછું એને પરબારું કહી દે ને એવું કંઈક થાય તો? એવું કાંઈ નહીં થાય. એમ પણ તમે એને ઓળખતા નથી ને, એનું પ્રોફેશન તમને ખબર નથી, એટલા માટે આવું બોલો છો. એ બધું તમે મારા પર છોડી દો ને. જો તમે અઘરી હોય ને તો મને કહો, તો હું આગળ વિચારું. જો મીરા જો સાચી લાઈન ઉપર આવી જતી હોય અને એ છોકરાને ભૂલી જતી હોય અને જો હું કહું ત્યાં લગ્ન કરવા એ તૈયાર થતી હોય ને તો તમ તારે હું તૈયાર છું, બસ ભલે પૈસા થાય તો ઠીક છે, હું છે ને એની સાથે આજે જ વાત કરી લઉં છું. અને જેમ બને એમ વહેલા આપણે આના ઉપર કામ કરવાનું ચાલુ કરી દઈશું. હા બસ એને તું તૈયાર કરી દે અને તમ તારે પૈસાની ચિંતા નહીં કરતી, હું પૈસા આપીશ. પણ પપ્પા તમે શ્યોર તો છો ને કે આદિત્ય સારો છોકરો નથી? કંઈક એવું ન થાય કે જોયા જાણ્યા વગર આપણે આવું બધું કરીએ? અરે જે છોકરો કોઈ આવી અજાણી છોકરીને જો ફસાવતો હોય ને એ સારો છોકરો હોય જ નહીં. ઘરના જે સંસ્કારી ઘરના છોકરા હોય ને એ આવી રીતે ક્યાંય જોયું છે પ્રેમ લગ્ન કરે બીજી છોકરીને ફસાવ્યું જોયું? એના માવતર કહે ને ત્યાં જ લગ્ન કરે, પછી છોકરો હોય કે છોકરી બસ એ જ એની ઓળખ છે. મા બાપ કે એમ કરે ને એ જ સાચા સંસ્કારી સંતાનોની ઓળખ છે. ઠીક છે, હું કંઈક કરું છું. હા મારા ડ્રેસ સારો પહેર્યો ત્યાં થેન્ક યુ. ને મીરા મારે તને એક વાત કરવી છે. પપ્પા, જો આદિ વિશે કોઈ વાત કરવાના હોય ને તો મારે કોઈ વાત નથી કરવી. અરે આદિ વિશે પણ પોઝિટિવ વાત કરવી છે. અને મેં જાણ્યું સમજ્યા આદિ છોકરો સારો છે, હું ક્યાં ના પડું છું. પહેલાં હું વિરોધ કરતો હતો કારણ કે મેં કાંઈ જાણ્યું નહોતું, કાંઈ જોયું નહોતું અને મને કાંઈ અનુભવ નહોતો. પછી મેં છે ને આપણે જે જાણીતા હોય ને એ બધા વિશે મેં આદિ વિશે જાણ્યું કે આદિ કેવો છોકરો છે, કયા ખાનદાનનો છે, કેવું કમાય છે, કંઈ આવારા નથી ને એમ. પણ બધાય પોઝિટિવ લક્ષણ જ છે એનામાં. અચ્છા, એટલે તમને ઓળખીતા લોકોએ જે વાત કીધી એ માનવામાં આવી, પણ તમારી દીકરી અત્યાર સુધી બોલીને થાકી ગઈ કે આદિત્ય સારો માણસ છે, કમાય છે, વેલ સેટ છે, તો એ તમને ન દેખાયું? જો દીકરી છે ને આખર દીકરી જ કહેવાય. જો દીકરી હોય ને 50 વર્ષની થાય ને તોય એના પપ્પાની આગળ તો એ નાનું છોકરું જ કહેવાય ને. તો પછી તું મારી દીકરી છો, તું ગમે એવી મોટી થઈ જા, ગમે એટલી સમજદાર થઈ જા, IPS ઓફિસર થઈ જા, પણ મારી નજરમાં તો મારી દીકરી જ કહેવાય ને. એટલે મારે ભાઈ જોવું તો પડે ને કે તારા ભરોસે કે તારી જિંદગી થોડી ખર્ચી નખાય એમ. સારું, ચાલો, તમારા ઓળખીતા લોકોએ તમને કીધું એ વાત મને માનવામાં આવી ગઈ, તો એનો મતલબ એવો થયો ને કે હવે તમે મારા લગ્ન કરાવી આપશો? હા કરાવી જ દેવાના હોય ને, એમાં થોડી ના પાડવાની હોય. વેરી ગુડ. ફોન કરવો એને? અરે ના ફોન નથી કરવો, એની ઉતાળું એને આવા ખુશ ખબર છે ને એને ફેસ ટુ ફેસ દેવાના હોય. રહેવા દો પપ્પા, તમને હું બરાબર ઓળખું છું. નાનપણથી લઈને અત્યાર સુધી તમે જે ચોકલેટો આપી છે ને એ બરાબર યાદ છે મને. પણ હું મારે તને આ પાડું છું, આ તારા પપ્પા તો એના મોઢેથી આ પડે છે કે હું તારા લગ્ન આદિ સાથે કરાવી દઈશ. પછી કઈ હા પણ ઠીક છે, હું માની ગઈ. હા તો હું બસ. જાઉં હવે? અરે ના પણ વાત તો સાંભળ મારી. આમ જો હવે એક બીજી વાત કરે, હું કેમ તારી વાત માની ગયો એમ તારે મારી એક વાત માનવાની છે. જો મારો ઓલો મિત્ર છે ને કોણ? વિજય. હા, વિજય અંકલ ઓળખું હા છું. વિજય એ ઘણા સમયથી બહાર હતો, તો બહુ સારા માણસો બહુ સારા છે. અને એ અત્યારે બહારથી અહીંયા આવ્યો છે, અમેરિકા હતો સમજ્યા, બહુ સારી પાર્ટી છે, મોટી પાર્ટી છે. અને એનો છોકરો એ
જો અમે નાનપણથી હારે જ હતા એટલે એના છોકરાની તારી વાત કરવા માગે છે કે મારે તારી દીકરી મને કહે કે મારા વહુ તરીકે આવી જાય મારા ઘરમાં. અચ્છા, તો તમે કહી દો કે નહીં, મારી દીકરીને બીજું કોઈ પસંદ છે. મેં તો ના જ પડી, મેં મનમાં ના પડી, પણ એને હું નિરાશ ન કરી શકું ને. પપ્પા તમે કરવા શું માંગો છો? જો. થોડી વાર પહેલા તમે એમ કહેતા હતા કે આદિત્ય બહુ સારો છોકરો છે અને હવે વિધિન સેકન્ડ્સ તમે માગું પણ નાખો છો બીજી જગ્યાએ. અરે માગવું એટલે ખાલી તારે એના એ છોકરાને મળી આવવાનું છે, સમજ્યા? મળે ને પછી આવતું રહેવાનું, અને મળીને તું આવતી રહે ને પછી હું એને કહી દે ભાઈ મીરાને પસંદ નથી આવે, છોકરા છોકરીને પસંદ ન હોય એમાં કાંઈ થોડું આપણે હા પડાય, તો એ માની જાય એટલે મારું માન રહી જાય અને એની જે વાત છે ને એને સમાધાન મળી જાય. બસ મારું એક આ કામ કરી જતું. પપ્પા તમે ઠીક છે, ચલો હું એ છોકરાને મળવા ગઈ, એ છોકરા સાથે મેં વાત કરી અને પછી તમારો ફેસલો બદલી ગયો તો? અરે ના ના, હું તને કહું ને કે એમાં લખાણ આપી દો. બસ હું છે ને તારા લગ્ન આદિ સાથે જ કરાવીશ. બસ. પણ તો શું કામ મળવા જવું છે? તમે ના પાડી દો ને કે મારી દીકરીની સગાઈ નક્કી થઈ ગઈ છે. જો જો મારી વાત સાંભળે, સમજા? તું આ તારો પપ્પો મને માનશો ને? માનશો શું હા. છો તમે? હા બસ એમ. તો પછી તું મારું માન નહીં રાખ. હા ઠીક છે પપ્પા, બ્લેકમેલ નહીં કરો. અરે હા, ક્યારે બસ. જવાનું છે? આજે જ જજે ને. જો આ પાછું ખોટું ને, તમને કઈ વસ્તુની હા પાડી ને એટલે સીધું બ્લેકમેલિંગ કરો છો. અરે. આજે ના આજે શું છે, કાલે જઈશ ને નિરાતે. આજે આવી એને પછી અમે કહી દીધું છે, મેં તો આજ આવી જાય લે મળવા એમ, એટલે હું તને એનો નંબર ને બધું આપી દઈ, તમે આજ મુલાકાત કરી નાખજો. ભલે એકલી 5 રહી મિનિટ એકલી. હા તો કાંઈ વાંધો નહીં, લઈ જાય બસ. દામિની લઈ જઈશ તારે, એને લઈ જાય બસ. જોઉં છું, કાં તો દામિની ને કાં તો મારી કોઈ ફ્રેન્ડ ને. પણ દામિની હોય ને તો સારું પડે, કારણ જો એનો છોકરો પાછો આ વિજય વખાણે છે, એનો છોકરો સારો ન હોય તો દામિની તમે બે હો ને તો ખબર પડે છોકરો સારો છે કે નથી છોકરો સારો. એટલે આપણે શું હોય દામિની હારે લઈ જાય. ઠીક છે, પણ ખાલી મળવા જઈશું. હા હા, મળવા તમે તારે, પછી આપણે કાંઈ નહીં આગળ વાત જ નથી કરવાની. આમ તારે ના જ પાડવાની, બસ હું કહી દઉં ને તને. હા તો ઠીક છે, હા. અમે લોકો થોડી વારમાં જઈએ. એડ્રેસ મોકલો હા મોકલું લે. અને આ નંબર પણ મોકલજો પપ્પા. એ હા. હા આવો, કેમ છો? મજા. બરોબર. તમારો અભ્યાસ કેટલો? શું? કેટલું ભણ્યા છો એમ કહું છું. અરે તમે ઇન્ટરવ્યુ લેવા થોડી બોલાવી છે મને. મારા પપ્પાએ મને કીધું હતું કે તમે લગ્નની કંઈક વાત લઈને આવ્યા હતા, એટલે મારે તમને મળવાનું હતું તો મેં મળી લીધું. હવે હું જાઉં? ના ના, લો. આ શું છે? અરે તમે તો બહુ ભોળા છો. અરે આ ફૂલ છે, તમને એટલી નથી ખબર. બે હાથ અને ત્રીજું માથું. જે વાત કરવા આવ્યા છો ને એ કરો. જો હું તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં કે પણ હું તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં, હું જ્યોતિષી પણ જાણું છું. શું જાણો છો? જ્યોતિષી. એસ્ટ્રોલોજી. હા, અને તમારા ચહેરાના હાવભાવ જોઈને લાગે છે કે તમે અહીંયા પણ પરાણે જ આવ્યા છો. હા, તમારા પપ્પાએ તમને અહીંયા મોકલ્યા છે, ના પણ ના, એવું થોડી હોય. પપ્પાએ કીધું એટલે હું આવી ગઈ. પણ જો મારે તમને એક વાત કરવી છે. હું તમને વાત કરી દઉં ને. હા, હું તમને વાત કરી દઉં કે જીવનમાં અમુક સમય એવો હોય છે કે કોઈ વ્યક્તિ આપણને મળે ને પછી ભૂલાતી નથી. મને એવું દેખાય છે તમારામાં. હા તમે સાચે જ એસ્ટ્રોલોજી જાણો છો? હા, પાક્કું? પાકું. અને તમારા જીવનમાં તો એક પ્રેમી છે, એ છોકરો બહુ રૂપાળો છે. એ પણ તમને એટલો પ્રેમ કરે છે ને તમે એને એટલો પ્રેમ એ કરો છો. મારી સાથે લગ્ન કરશે? લગ્નની રેખા તો હા છે ખરી. હા, અને હું એમ કહું છું કે તમે અહીંયા આવ્યા છો ને તો પણ તમને એમ જ આવે છે કે એમ જ લાગે છે કે કંઈક ખરાબ થાય. પણ હું તમને એટલો વિશ્વાસ આપું છું કે તમારા જીવનમાં છે ને કંઈક સારું થશે. થેન્ક યુ સો મચ. તમે તો કેટલું જાણો છો. તો આ ફૂલ પણ હવે હું લઈ લઈશ. તમને ખબર છે હું એક છોકરાને બહુ જ પ્રેમ કરું છું, પણ આ પપ્પાએ તમને મળવા આવવા માટે કીધું ને એટલે હું ના પાડી શકી. પણ હવે તો તમને ખબર છે ને કે હું તમને પ્રેમ નથી કરતી. ખબર છે મને, અને હું એ પણ જાણતો હતો કે તમે જ્યારે આવતા હતા ને અહીંયા પૂગ્યા ને, તમારો ચહેરો જોયો ને હું બધુંય જાણી ગયો કે તમારા જીવનમાં હું હાલે છે હું નહીં. તમે અહીંયા આવ્યા તોય નિરાશા જ હતી તમારા ચહેરા પર, અને તમારા પપ્પા
સાથે પણ તમારે ઝઘડો થયો હશે. હાસ તો પપ્પાને કેટલી વાર કહ્યું કે હું જ્યારે બીજા કોઈને પ્રેમ કરતી હોય તો તમને શું કામ મળવા આવવું જોઈએ. તમે જ વિચારો ને, હવે હું તમને ખોટી વાતો કરું, તમને હું કોઈ પ્રેમમાં નાખું તો એ ખોટું પડે ને, કારણ કે હું તો બીજા કોઈને પ્રેમ કરું છું. સાચી વાત છે તમારી. પણ હવે તમે સમજો છો ને જો કે હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. મને પૂરો ભરોસો છે કે તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો, તમારા જીવન સાથે આમ હસતા મુખે જીવન વિતાવો બસ. હા, તો કઈ વાંધો નહીં, તમે જાઓ અને કાંઈ ચિંતા નહીં કરતા. હાશ, હમ? તમને મળીને મને બહુ સારું લાગ્યું. નાઇસ ટુ મીટ યુ. અને Thank you. થેન્ક યુ કે તમે આ ભવિષ્યવાણી કરી કે મારા લગ્ન એની સાથે જ થશે. હમ. હવે મને કોઈ ચિંતા નથી. હા, ચલો ત્યારે મળીએ. ભલે. જય શ્રી તમારું કૃષ્ણ. નામ? અશોક. અશોકજી. મળીએ આપણે લોકો. ભલે. થેન્ક યુ. બાય. બાય. હાય. થેન્ક યુ. જેટલી વાત થઈ હતી વાત તો હજી પણ લાંબો સમય હાલત, પણ પછી બધું એમ ફોટા પડી ગયા. ફોટા પડી ગયા છે. આ પૈસા એના છે કે જેટલી વાત થઈ હતી ને પૈસાની, એ પૈસા છે એમ કહેવા માંગુ છું. ના કઈ વાંધો નહીં, થેન્ક યુ. આવું કાંઈ બીજું કંઈક પણ કામ હોય તો કહેજે મને. હા, પૈસા માટે તો અત્યારે એટલું બહુ છે. અને મેં કહ્યું એમ થોડા દિવસ આ શહેરમાં ના જોઈએ. કઈ વાંધો નહીં, જતો રહીશ. બીજી વાત એ કે ફોટા બરોબર આવ્યા છે ને, બીજું કઈ નથી ફોટા પૂછવું. બરાબર છે, એ જે કરવાનું છે હું કરી લઈશ. Okay. થેન્ક યુ. કઈ વાંધો નહીં, બાય. હાલો. હાલો. કોણ? હાલો. હા, કોણ? આદિત્ય બોલે. હા હા, બોલી રહ્યો છું. તમે કોણ? હું તમારી શુભચિંતક બોલું છું. હા, જુઓ, અત્યારે મારી પાસે જરાય સમય નથી. જે કંપનીમાંથી બોલતા હોય ત્યાંથી મારે કોઈ પ્લાન નથી સાંભળવો, અને પ્લીઝ હું કામમાં છું. મૂકું. તમારા ભવિષ્યનો સવાલ છે. જુઓ, મને છે ને એમાં પણ રસ નથી કે ભવિષ્યમાં શું થવાનું છે શું નહીં. તમે એને રિગાર્ડિંગ કંઈ પણ કોલ કર્યો હોય ને તો પણ માફ કરજો પ્લીઝ. તમે આ બહુ ફોન કરો છો. હા, ખરેખર તમારા લોકોનો ત્રાસ વધતો જાય છે. મીરાને ઓળખો? આ હા, કોણ? તમારી ગર્લફ્રેન્ડ છે. તમને કેવી રીતના ખબર? તમે આટલું બધું જાણો છો? મને તમારા વિશે જુઓ, મારે તમને સવાલો કરવા જ છે. તો જો તમે તો કામના માણસ લાગો છો. આ મારે લગ્ન પણ કરવા છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. તો એના વિશે કંઈ જણાવશો કે ઘરમાં બધા માની પણ જાય અને બધું સરખું પણ થઈ જાય? જુઓ, તમે છે ને બહુ વધારે વિચારી રહ્યા છો. તમે ખોટી જગ્યાએ ભેરવાઈ ગયા છો. તમે તો બહુ પ્રેમ કરો છો, પણ એ પ્રેમ નથી કરતી તમને. છી 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 છી, આ કેવી ભવિષ્યવાણી કરો તમે? ફોન મૂકો. ભવિષ્યવાણી નથી કરતી, હકીકત કહું છું. હકીકત? મેં પહેલા જ કહ્યું ને કે હું તમારી શુભચિંતક બોલું છું. જુઓ, શુભચિંતકનું નામ પણ કંઈક હોઈ શકે ને. અને તમે મને શું કહેવા માટે ફોન કર્યો છે? શું કહેવા માંગો છો તમે? તમારા સારા માટે જ ફોન કર્યો છે. તમારી ભલાઈ થાય ને એના માટે. મારી ભલાઈ તો બરાબર થઈ જ રહી છે. હવે તમે ભલાઈ શું કરવા માંગો છો મારા ઉપર? એમાં એવું છે ને કે મીરા ખોટી છે, તમને ચીટ કરે છે. ના હોઈ શકે. તમે ખોટી વાત ના કરો. અને મને મીરા ઉપર ભરોસો છે. હું તમને નથી ઓળખતો પણ એને સારી રીતના ઓળખું છું. બરાબર? મને નથી ઓળખતા, પણ મીરા જે છોકરાની સાથે સંબંધમાં છે ને એ મારો પતિ છે. તમને સાચું નહીં લાગે ને? ઊભા રહો એક મિનિટ. ઊભો જ છું હું તો. હલો, જો તમને WhatsApp પર એક ફોટો મોકલ્યો છે. એક મિનિટ શરૂ રાખજો. હેલો, આ કોણ છે? મીરા છે, સાથે મારો પતિ છે. જુઓ, મીરા તમારી સાથે સંબંધમાં છે અને મારા પતિ સાથે પણ. એ તમને બંનેને ઉલ્લુ બનાવે છે. હું તો મારા પતિને સમજાવીને થાકી ગઈ, પણ એ છે કે સમજતા નથી. હવે તો તમને મારી વાત સાચી લાગી ને? હા, સમજી ગયો. પણ
તમે સાચું બોલી રહ્યા છો ને? આજકાલનો જમાનો મને ખબર છે. ફોટા તો કોઈ પણ એડિટ કરી શકે. મારી પાસે છે ને એવા ફોટા પણ છે જે તમે નહીં જોઈ શકો, પણ સાથે મારો પતિ પણ છે ને એટલે નથી મોકલતી. સમજવાની કોશિશ કરો. જો મારી જિંદગી તો ખરાબ થઈ ગઈ છે, પણ તમારા લગ્ન નથી થયા. મીરાની સાથે લગ્ન કરશો ને તો તમારી જિંદગી ખરાબ થઈ જશે. સાચા દિલથી પ્રેમ કર્યો હતો અને એને આવું કર્યું, અને એ પણ પરણેલા પુરુષ સાથે. શું ખબર કે તમારી અને મારા પતિ સિવાય બીજું કોઈ નહીં હોય? બની શકે કે એના જીવનમાં બીજું કોઈ હોઈ શકે. જે માણસ બે વ્યક્તિ સાથે રહી શકે, શું ગેરંટી કે 3 કે 4 વ્યક્તિ સાથે ના રહી શકે? સમજી ગયો, બધું જ સમજી ગયો. કદાચ મીરા બધું ખોટું બોલતી હશે મારી સાથે. ના, ઘરેથી વાંધો છે, લગ્ન માટે ના પાડતી હતી, ભાગી જવાની વાતો કરતી હતી, અને હું ભાગવામાં માનતો નથી. એટલા માટે કદાચ આ બધું મને ખોટું કહી રહી હતી, મારો ઉપયોગ કરી રહી હતી. સારું કર્યું કે તમે મને સાચી વાતની જાણ કરી. મેં ક્યારે આવી નહોતી ધારી. એને મારો વિશ્વાસ તોડ્યો છે એને. હું બરાબરનો જવાબ આપીશ એને. જો હું તો તમારા સારા માટે કહું છું, બને ને તો તમે બ્રેકઅપ કરી લો. આવી રીતે તો તમે હેરાન થઈ જશો. અને તમને શું ખબર કે એના ઘરેથી નથી માનતા? કદાચ માનતા પણ હોય, એને ઘરે વાત જ ના કરી હોય. બની શકે ને આવી રીતે ચીટ કરવા માટે, તમને હેરાન કરવા માટે ખોટું કહેતી હોય. હા, બની શકે. જો તમે વધારે ઉપાધિ ના કરતા, પણ પ્રેમથી બ્રેકઅપ કરી લો ને એટલે શું છે કે એની જીવનમાં એને જે કરવું એ કરી શકે, અને તમારી જિંદગી પણ બચી જશે. મને મીરા વિશે બધી જ જાણ છે. હું બહુ સારી રીતે ઓળખું છું એને. સમજી ગયો તમે શું કહેવા માંગો છો. થેન્ક યુ. વેલકમ. સોરી મારું જો આદિ, સોરી. તને ખબર છે મમ્મી આવવા પણ નહોતી દેતી, અને ગુસ્સામાં ફોન પણ ઘરે ભૂલીને આવી ગઈ છું. મને ખબર છે કે તે ફોન કર્યા હશે, પણ ફોન સાથે હોય તો રિસીવ કરું ને. બોલ, હજી બોલ. જેટલું ખોટું બોલવું હોય એક સાથે બોલી લે ને. સાચું બોલું છું, આઈ સ્વેર. રહેવા દે ને, તને કઈ નહીં થાય. સમ ખાવાથી કોઈ માણસ મરી જતું હોત ને અરે પણ તો કોઈ સમ ખાત જ નહીં. પણ બધાને ખબર છે કે સમ ખાવાથી કઈ થતું નથી. બધાને એ ખબર છે કે સમ ખાવાથી કંઈ નથી થતું, પણ છતાંય માણસ ખોટા સમ ના ખાય. શું કામ આવું કર્યું? તને એમ છે ને કે મેં તને અહીંયા બોલાવી અરે વાતચીત આદિ. કરવા માટે, મળવા માટે. મારે હા. તારું કોઈ કામ નથી. મારી વાત સાંભળી લે. બોલ. આ છેલ્લી મુલાકાત છે આપણી. અરે પણ આટલી આજ નાની વાત. પછી આપણે ક્યારેય નહીં મળે. આજે ફેસલો કરી નાખવાનો છે, અને મને ખબર પડી ગઈ છે. હવે હું તારા મોઢે સાંભળવા માંગુ છું કે ચાલી શું રહ્યું છે, જો. અને શું કામ તું આવું કરી રહી છે. આટલી નાની અમથી વાતમાં બ્રેકઅપ કરવું એ કોઈ ફેસલો ન કહેવાય. કીધું ને કે મમ્મી નહોતા આવવા દેતા, એને મનાવ્યા એટલે આવી ગઈ છું. અને આમ પણ શું થઈ ગયું? હવે બીજી વાર ધ્યાન રાખીશ. તારા મમ્મીની વાત મારે નથી સાંભળવી. એના સિવાય બીજું કઈ છે જીવનમાં તમારા ચાલી રહ્યું હોય એ કહો. ચાલી રહ્યું છે મારા મગજમાં એક છોકરો 24 કલાક દોડી રહ્યો છે, અને જ્યાં સુધી એની સાથે લગ્ન નહીં થાય ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. કોણ છે? વાહ, ખરેખર હં? રમાડતા બાકી તને જ આવડે છે. આદિ શું થયું ના, છે? માનવું પડે. કેવી રીતના રમાડી રહી છે મને. અરે પણ થયું છે શું? ક્યારનો ઓવર એક્ટિંગ કરે છે? એક નંબરની દગાબાજ છે તું, અને છે ને પકડાઈ ગઈ છે તું. કેટલા લફડા છે ને તારા એ મને ખબર પડી ગઈ છે. બસ આદિ, હવે રહેવા દે તું. મારો crossing મગજ your છે ને limits, હા, હવે ઓહો, હું લિમિટ ક્રોસ કરી રહ્યો છું એમ? અને તે તો પહેલેથી કરી નાખી છે. એનું કઈ નહીં. તું મજાક કરતો હોય ને. અત્યાર સુધી તું મને આ પ્રેમનું નાટક કરીને તારી જાળમાં ફસાવીને મને રાખ્યો હતો, અને આજે મને બધી જ હકીકત ખબર પડી ગઈ છે તો તું એક્ટિંગ કરવા લાગી કે વાહ, જાણે હું તારા પર બ્લેમ નાખી રહ્યો છું. એક મિનિટ, તું જ્યાં બોલે છે જો એ મજાક હોય ને તો એકદમ દુનિયાનું સૌથી વાહિયાત મજાક છે, અને જો તું આ ખરેખર બોલતો હોય ને તો તું ખોટું બોલી રહ્યો છે. એવું કાંઈ નથી. હું મજાક નથી કરતો, સાચું કહી રહ્યો છું. એટલે એમ કે તું જેની સાથે પણ છો ને એની પત્નીએ મને ફોન કરીને બધી જ વાતની જાણ કરી દીધી છે. પત્ની? સમજી? હા. અને હજી પણ તારે કેટલા સાથે અફેર હશે મને શું ખબર. યુ મીન કે હું કોઈ મેરિડ વ્યક્તિ સાથે અફેરમાં છું? પુરાવા છે, સાબિતી છે, ખાલી તારા મોઢે હા પાડી દે ને એટલે વાત પતે. વાહ ભાઈ વાહ, પુરાવા છે, સાબિતી છે, તો આપ ને. અરે
ડિલીટ થઈ ગયું બધું? એ ફોન સ્વિચ ઓફ થઈ ગયો. અત્યારે જ ફોન બંધ થાવો તો. જો આદિ, આ બધા નાટકો રહેવા. નાટક નથી કરતો. તારું મન બદલી ગયું છે? તારું મન બદલી ગયું છે. તને બીજું કોઈ ગમે છે? તો હવે મને સાચી હકીકત ખબર પડી ગઈ છે, એટલા મને તકલીફ પડી રહી છે તને. મને તકલીફ હા, પડે છે? તને તકલીફ પડે છે? જો જો. મેં એવું કઈ કર્યું નથી. સાચું અને હવે બોલી તું દે. મારે તારી સાથે નથી રહેવું, તારી સાથે લગ્ન પણ નથી કરવા, કારણ કે તારી જેવી વ્યક્તિ મારા લાયક નથી. કારણ કે તારા દિલમાં ખોટ છે. સમજો? મારા દિલમાં ખોટ છે? મેં તો એવું કઈ કર્યું જ નથી કે મારા દિલમાં કોઈ તો ખોટ મેં હોય. શું કર્યું છે? તને કોઈ આવીને કઈ વાત કરીને તું માની પણ ગયો? ખાલી વાત નથી કરી, ફોટા પણ મોકલ્યા છે, અને તું એની સાથે વાત પણ કરતી હતી, અને એ પણ હાથમાં હાથ હતો ને. છો તો વધારે બોલે છે. વધારે નથી બોલતો. તું ભૂલી જશ કે તું મારો પ્રેમી છે. ના ના, મારા કરતા વધારે તને એ ગમે છે. પ્રેમ તો તું ત્યાં પણ કરે છે. તારી જેવી વ્યક્તિને પ્રેમ એટલે શું એ ખબર જ નથી પડતી. તને બહુ ખબર પડે છે. તને પ્રેમ હોત ને તો તે જાણવાની કોશિશ કરી હોત કે ખરેખર વાત શું છે. મેં બધી જ જાણવાની કોશિશ કરી, એટલા એમ? માટે તને અહીંયા બોલાવી. ગીવ મી પ્રૂફ. પ્રૂફ? ફોન બંધ થઈ ગયો છે ને, તો પ્રૂફ પણ બતાવો. અને તારું મોઢું છે ને એ જોવા જેવું હોત કે મારી સામે નજર ઉઠાવીને કેવી રીતના તું જોઈ શકે છે મારી હા સામે. હા, મારી ભૂલ હોત ને તો જરૂરથી આવું થાય, પણ મારી કોઈ ભૂલ છે નહીં, અને મેં તારા સમ ક્યારેય ખોટા ખાધા નથી. સમજો? રહેવા દે. તારી જેવી વ્યક્તિના કોઈ ભરોસા ના હોય. તારા જેવી એટલે? હા, તારા જેવી એટલે? હંમેશા ઘરના બહાના બનાવ્યા કરે. ઘરમાં તકલીફ પડે છે, મારી ઉપર ગુસ્સો કરે છે, મને ખીજાય છે, મમ્મી આમ કહે છે, તેમ કહે છે, બધાના નામ દીધા તે, પણ ક્યારે એમ ના કીધું કે ના, મારો એક પ્રેમી નથી, મારા તો ઘણા બધા આશિક છે. આજ પછી પોતાના ક્યારે? ડાયલોગ મારા પર ચિપકાવવાની કોઈ જરૂર નથી. સમજો? અને જ્યારે પ્રૂફ હોય ને ત્યારે વાત કરજે આવીને. અરે જા હવે. વાત અને તારી સાથે બિલકુલ નહીં કરું, ક્યારેય નહીં. बाबुल की दुआएं लेती जा जब तुझको सुखी संसार मिले. કેમ મળી અચાનક આ ગીત યાદ આવી ગયું? કારણ કે હવે મારું જે સપનું હતું ને, મારી જે ઈચ્છા હતી ને એ પૂરી થાય. આજ હું બહુ એટલે બહુ જ ખુશ છું. તમે દીકરીના બાપ તરીકે ખુશ છો એ બરાબર છે, હું પણ એની માં છું તો હુંય ખુશ છું, બરાબર છે, પણ મને નથી લાગતું કે મીરા ખુશ હોય. મીરાના ચહેરા પર તમે જોયું કેટલી દુઃખથી ભરેલી એવું લાગે છે. જો એ અત્યારે એને દુઃખ લાગશે, કારણ કે કહેવાય છે ને કે આપણે મા બાપ નાના છોકરા હોય અને એના મા બાપ એના સારા માટે એને શીખવાડવા માટે એકાદો ધબ્બો મારે ને તો સંતાનને દુઃખ લાગે જ, પણ એના ભવિષ્ય માટે એ મારે એ સારું જ છે ને. એમ બસ આપણે એ જ કામ કર્યું છે અત્યારે આપણા મીરા માટે. પણ અત્યાર સુધી ક્યારેય આપણે મીરા કે દામિની બેને દુઃખી જોઈએ જ નથી, અને નાનપણથી તમે કહેતા આવ્યા છો કે મારી દીકરીઓ ખુશ એટલે હું પણ ખુશ, પણ મીરા કોની સાથે વાત નથી કરતી, જમવા નથી બેસતી આપણી સાથે, અને જમતી પણ સરખું નથી. જો તું મારી વાત સાંભળ, એ અઠવાડિયું દુઃખી રહી એ તને વધારે ગમે કે આખી જિંદગી દુઃખી રહે એ તને વધારે ગમે? કે લે, આ તો કેવો સવાલ છે. આખી જિંદગી આપણી દીકરી હા, સુખી બસ. રહે એ જ ગમે ને, હા, તો દુઃખી રહે થોડું બસ. ગમે? આપણે એ માટે જ આ બધું પ્લાન કર્યો. મેં અને દામિની એ માટે જ બધું આ કર્યું છે કે એની આવનારી આખી જિંદગી ખુશખુશાલ જાય. બસ આ 7-8 દિવસ એને એવું લાગશે, દુઃખ લાગશે, અને પછી કહે છે ને કે સમય છે ને એ એક દવા છે, બધું ભૂલાવી જાય. અને એ એકવાર ભૂલી જાય ને આદિને, એટલે તરત જ હું કહું ને ત્યાં લગ્ન કરશે. પણ એક વાત તો માનવી પડે હો દામિની પપ્પા, હા, કે આ દામિનીએ પોતાના મગજથી હોશિયારીથી જે કામ કરી બતાવ્યું ને શાંતિથી, એવું તો કોઈ ન કરી બતાવે ને. અંદર એક રૂમમાં બેઠી હોય સાંભળતી નહીં હોય ને. એટલે તો કહું છું, દામિની તો 100 સલામને યોગ્ય છે. દામિનીએ જેમ પહેલાં તો મને એણે પ્લાન વાત કરીને કે હું એક છોકરા એના ફોટા પડાવી લઈને તમે આવી રીતે વાત કરજો ને એવું મને એને વાત કરીને તો ઘડીક તો મને એમ થયું કે હાલો આમ કાંઈ થોડું કરાય એમ. આપણી દીકરી અને બીજા દીકરાને મળાવીને એની બેને એકબીજા એમ કેવી કે આની યારે આનું ચક્કર છે ને એવું બધું વાત આપણે કરવી. બાપ તરીકે મને જરીક શરમ જેવું લાગ્યું, પણ છતાંય દામિની મને સમજાય કે પપ્પા તમારે છે ને કાળજા ઉપર પથ્થર મૂકવો પડશે. તમને ઘડીક એમ થાય કે હું આ કેવી વાત કરું છું, પણ તમારે જો બેનનું ભવિષ્ય સારું જોવું હોય ને તો આ મેં કીધું ને એ પ્લાન પ્રમાણે તમારે કરવું જ પડશે. અને એની વાતમાં હું આવી ગયો, એની વાતમાં આવી ગયો અને બાજી છે ને આપણે ઉલટી પડી ગઈ. મસ્ત બધું પ્લાનિંગથી બધું થાય છે. અત્યારે એ હાવ ભૂલી ગઈ છે ને અત્યારે કહું છું કે
તમે જે ઠેકાણું બતાવો અને એની સાથે લગ્ન કરાવશો મીરાના તો એડજસ્ટ તો કરી શકશે ને અરે ત્યાં થઈ જ ત્યાંથી જાય કોઈ ફરિયાદ ના આવે આપણા કોઈ ક્યારે ફરિયાદ ન આવે અને આપણે ક્યાં અત્યારે કાઢે વાર લગ્ન કરવા ભલે ને મહિનો 2 મહિના આપણને એમ લાગે કે હવે આપણને એમ લાગે કે મીરા છે ને હવે હાવ ભૂલી ગઈ છે ત્યારે જ આપણે લગ્ન કરાવવાના છે ઠીક છે ત્યારે છે ને બધું સારું થઈ જાય પણ તમે જોણ ગોઠવો કે વાતચીત કરો તો ખબર પડશે ને કે ખેદી આપણે મીરાને વાત કરીએ એમ કાં ઉતાવળ છે હવે આપણી મેન વસ્તુ ક્યાં અટકતી હતી આપણે અટકતું હતું આપણું કામ ક્યાં ખબર મીરા છે ને એ ઓલા ભૂલી નહોતી એકતી હવે જ્યાં લગી એના મનમાં જ્યાં લગી ઓલો આદિ છપાયેલો છે ત્યાં સુધી આપણે બીજાને વાત ન કરી શકીએ ને અને દાખલે કે વાત કરી હોય અને પછી ઓલો છોકરા જોવા આવ્યો હોય ને આનું કાંઈ થોડું નક્કી છે આ તો એમ હોતું ને કહી દે કે હું તો છે ભાઈ બીજાને પ્રેમ કરું છું તારે લગ્ન કરવા હોય તો કરે તો આપણું કેટલું નાક કપાય એટલે પહેલાં એના મનમાંથી જે આદિ નામનો કચરો હતો ને એને બહાર કાઢવાનો હતો અને હવે એ બહાર નીકળી જશે ને એટલે આપણું બધોય પ્લાન સક્સેસ થાય આ સાચી વાત છે અને કહું છું કે આપણે ત્યાં કંઈક પ્રસંગમાં જવાનું હતું એનું શું થયું પ્રસંગમાં ભૂલી ગયા કંકોત્રી આવી છે હા એ તો કાંઈ વાંધો નહીં એ તો જવા હે પણ મીરા પણ ઘરે એકલી રહેશે મીરા ને મને એમ નથી મીરા- લાગતું કે એવું લાગશે ને તો મીરાને સમજાઈને એને એમ કહેવાનું હોય જો આદિ સારો જ હતો પણ તને દગો આપ્યો સમજા એને દગો આપ્યો તો અત્યારથી તો લગ્ન પહેલાં એને દગો આપ્યો ને એ સારું કહેવાય લગ્ન પછી આવું થયું હોત તો તારી જિંદગી ખરાબ થઈ જાય ને એમ કરીને ફોહલાઈને પટાવીને આપણી હારે લઈ લે ને તો એને હળશે મળશે ને બધાની હારે એટલે બધું એને ભૂલાઈ જાય પણ હવે મારે તકેદારી રાખવી પડશે કે જ્યાં પણ કંઈક બહાર જઈએ અને કંઈક પ્રસંગ હોય તો મીરાને સાથે રાખવી પડશે કદાચ ને આદિત્યનો કોન્ટેક્ટ કરી અને પછી મળવાની કોશિશ કરી તો ન કરે હવે એકવાર નફરત આવી જાય ને જે મણાને એકવાર એના મનમાં સામેવાળા પર નફરત આવી જાય ને પછી સામેવાળો હાથ હોણાનું બતાવે ને તો એને તો લોખંડ જ લાગે છે એટલે એમાં એને કાંઈ તમ તારે વાંધો નહીં એકવાર એ ભૂલી આદિને ભૂલી જાય ને એટલે ઘણું યાર ઠીક છે હું હાથ પર જોઈને પછી આપણે જાય હો હા હું થોડુંક બાજુમાં કામ છે તો પતાવીને આવું છું હા જોની જોની मेरा नाम देवानंद हाय જોની જોની मेरा नाम देवानंद અરે આરામ ખોલ માણસ શરમ આવે જ તને હાય હે મને ઓળખશો અરે બરાબર રીતે ઓળખું જ તને કે મેં નાટકમાં એવું નથી કામ કર્યું કે લોકો તું કલાકાર છું કલાકાર છું મને એક વાતનો જવાબ આપને હા અચાનક રસ્તા પર મળી ગયો છો ને તો મારે તને એક સવાલ તો કરવો છે એક નહીં 5 પૂછ દેવા માટે જવાબ દેવા માટે દેવાનંદ તૈયાર ઓહ હા તું મને એ કહે હા કે તારા ઘરમાં તારી પત્ની હોવા છતાં પણ તું બહાર પ્રેમ કરે છે લોકો છે ને એ બધા ઘણી વાર મને એમ કે આવી રીતે ન કરાય પણ દોસ્ત એક વાત કહું આ બધું છે ને એમાં નાટક હોય જેનાથી લોકોને છે ને આમ મતલબમાં સારા સારા વિચાર મળે એના ઘરમાં એવું હાલતું હોય તો સુધરી જાય આ અમારો હેતુ હોય ઓ હેતુ તારો તારી પાસે રાખ ને કરવાનો બે મૂકીશ ને મોઢું ફરી જાય તારું આનો છટકી ગયેલો લાગે છે ભાઈ તું કોની યારે વાત કરે છે ને તને ખબર નથી અને હું તને કહી દઉં હા કે તારી જેવા માણસોને સીધા કરતા મને બરાબર રીતે આવડે છે વાહ તારી પત્નીએ જ મને ફોન કર્યો હતો એક મિનિટ કામ કરવું એક્ટિંગમાં એક નંબર એટલે ઘણી વાર એવા લોકો આવે કે જે મારી યારે એક્ટિંગ કરે ને એમ કે મારું કાંઈક કરાવો ને કરવો છે રોલ મીરા સાથે લગ્ન કરવાનો છે તારી પત્નીને છૂટાછેડા આપવાનો છે જે સાચી હકીકત હોય ને અત્યારે ત્યાં જણાવી દે નહીં તો અહીંયા ને અહીંયા તને દેવાનંદ હા ઝુકાવી દઈશ બકા જલ્દી બોલ ફટાફટ બોલ હીરા હા મીરા યાદ આવી નહીં આવે હા ના અને મારા લગ્ન નથી ત્યાં તમારી હા, કાંઈક જો ભૂલ તારા થતી છે શું થયું છે ભૂલ થતી છે કંઈક ખોટું મારા બોલું લગ્ન હું કુંવારો છું હું કુંવારો છું આ વર્ષો ખાઈ ગયો છતાંય તું કુંવારો છે હા આ તું જ છે ને ટેન આ મારી ગર્લફ્રેન્ડ હતી અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા તને ખબર છે અમે લગ્ન પણ કરવાના હતા પણ અચાનક એક દિવસ તારી પત્નીનો ફોન આપ્યો એણે આ ફોટો મોકલ્યા અને મને કીધું કે મારો પતિ મારા હાથમાં નથી રહ્યો અને આ છોકરીએ તને ફસાવ્યો છે
મારા પતિને મુક્તિ નથી. એટલે ખોટો તો તું મને લાગે છે કે કદાચ તે મીરાને ફસાવી હશે તો જ મારી મીરા ઉપર મને ભરોસો હતો, પણ તે ભરોસો તોડાવી નાખ્યો. મારી વાત સાંભળો ભાઈ, એવું કાંઈ છે જ નહીં. એટલે આમાં એવું કઈ છે જ નહીં એટલે કહેવા શું માંગે તું? એમાં એવી વાત છે કે જલ્દી બોલવા માંડ, નહીં તો સમય એનો કાંટો ચાલશે ને એમ હાથ પણ ચાલી શકે. કહું છું ને, મને તો એમ પણ તને ગોતવો જ હતો, કારણ કે બદલો તો આમ પણ લેવો જ તો મારે. મારી ગર્લફ્રેન્ડ જતી રહી ને, જેની સાથે હું લગ્ન કરવા માંગતો હતો. તો જોની મેરા નામ કહું છું દેવાનંદ. કહું છું કલાકાર છે એમ નથી, નાના મોટા નાટકો કરે છે. લગ્ન સાચે નથી થયા. સમજી ગયો, બધું જ સમજી ગયો કે વાત શું છે. જોની, હવે તું મારી સાથે ચાલીશ. જો પણ મને ત્યાં ડર લાગે એમ કરો. ડર તારો ત્યાં જ કાઢવો પડશે. ચા રસ્તામાં વાત કરું તારી સાથે જો, બરાબર રીતે. મારી વાત તો સાંભળો. દામિની એટલે દામિનો મસ્ત પ્લાન બને, પણ પ્લાન પ્રમાણે જ બધું હાલ્યું. જો હવે આવી રીતના જોર જોર ઢંઢેરો પીટશો ને તો ઘરમાં નહીં ખબર હોય ને અમુકને એને ખબર પડી જશે. ભૂલી જાય. તારા બાપને ખબર હું શું સમજુ? તમારાથી ન સમજે મારાથી શું સમજવાનું? એ વાત સાચી છે. દામિની તારથી સમજી જાઓ. જો આવી વાત અઘરી વાત જો તે મને સમજાઈ દીધી હોય તો હેલી વાત તો હું સમજી જાઉં ને. નકર મને કેટલું ચિંતા હતી ખબર કે આળે આ ઘરનું નાક કપાઈ જાય અને બીજા છોકરો ને આપણી દીકરી ને એવું બધું આમ બસ ખાલી એની જ વાત નહીં ને બીજી વાત કરી ટ્વિસ્ટ લાવે જરા પૂરો હવે પછી બેન સાથે વાત કરી કે ન કરી? કોઈએ નહીં, કેમ કે તને ખબર જ છે ને કે શું ઘટના બની ગઈ છે. જો એની સાથે વાત કરશું ને એ આ ઉલટાની આપણી પર ઉગ્ર થશે. એટલે જ કહું છું કે અત્યારે મીરા શું છે? કોણ છો તમે? એને અહીંયા આ કોણ છે? શું કામ આવ્યો છો? વાત કરવા માટે. નથી કરવી મારે વાત. તે દિવસે મારે વાત કરી હતી, કોઈએ મારી વાત સાંભળી? હા, તે દિવસે નહોતી સાંભળી, પણ અત્યારે હું બધી જ વાત સાંભળીશ. અને હું તારા ઘરના સભ્યોને હાય, કેમ છો? ઓળખી ગઈ ને? હાજ તો ઓળખું જ ને. તમે તારી સાથે શું કામ વાત કરું છું? અશોકને હું બરાબર ઓળખું છું. અરે બહુ સારા માણસ છે એ તો. સારા માણસ છે. અહીંયા શું કરો છો તમે લોકો? અહીંયા એટલા માટે છે કે મારે અમારી આવ્યો શું કામ? પણ તારી જેવા દગાખોર માણસની ને આ ઘરમાં જરૂર જ નથી. અમારે બહાર નીકળી જા. અરે વાહ, મારે તારો એક શબ્દ નથી સાંભળવો. નીકળીને કીધું ને બહાર જા. હું તમારી સાથે મારી દીકરીને એક તો જિંદગી ખરાબ કરવી છે અને પાછો તું આયા હારો થવા આવ્યો છો. જિંદગી મેં ખરાબ નથી કરી. મીરા, મારી વાત સાંભળ. નીકળ, હું કીધું. મીરા સાથે વાત કરવા આવ્યો છું. ને તને અરે નાલાયક. એક તો મારી દીકરી યારે આવું ખોટું કરવું છે ને પાછું. મેં ઘરમાંથી નીકળ. જો મીરા, કેમ નથી કરતો? આને બધી જ ખબર છે અને આ બધું જેને કર્યું છે ને એ બધી સાચી હકીકત જણાવવા માટે હું આવ્યો છું કે કોણ છે આની પાછળ. અરે હાથ જોવે છે, એસ્ટ્રોલોજી જાણે છે. તને ખબર છે આપણા બંનેના લગ્ન થશે ને એ તો મને અશોકે જ કીધું હતું. અચ્છા, જો મીરા એ ચીટર છે હો. બધી ખોટી ખોટી વાત કરીને ભોળવાવી દે છે. હવે રહેવા દો. ખબર પડી ગઈ છે મને કે તમે લોકો કઈ હદ સુધી જઈ શકો એમ અરે છો. એક મિનિટ ભાઈ, શું છે બોલ? શું કહેવા માંગે છે તું? એ જ કે મારા ફોનની અંદર જે ફોટો આવ્યા હતા હમ એ તારો અને હાનો, તમારા બંનેના જ ફોટોસ હતા. શું? હા, જે એની પત્ની બની હતી ને એને ખબર જ છે કે આ બધું કોણે કરાવ્યું હતું કોને નહીં. એક મિનિટ, હું તો એમને ઓળખતી પણ નહોતી. પપ્પા તમે જ મને મોકલી હતી ને. પપ્પાએ મને કીધું હતું કે માંગવું આવ્યું છે, તારે એ વ્યક્તિને એકવાર મળવાનું છે, એટલે મળવા ગઈ હતી. અને તમને ખબર છે એણે તો મને કીધું હતું કે આપણા બંનેના લગ્ન થશે, એટલે જ મારો હાથ પણ જોયો હતો. પૂછો એને. અચ્છા, બહુ મોટો કલાકાર છે આ. અને પૈસા માટે કામ કરે છે. તારા પપ્પાએ એને પૈસા આપ્યા હશે. સમજાઈ ગયું મને. તમારા લોકોની જ રમત હતી ને આ. જે દીકરીને અમે બંને જુદા થઈ જઈએ. આમ જો શું છે આ બધું? આ કલાકાર જો. છે? જો મારી વાત સાંભળો. બધું સાચું બોલ મને છે. પૈસા આપ્યા હતા ને એટલે અને પેલા બધી આને વાત મને કરી દીધી હતી
તમારા પપ્પાએ અને દામિનીએ તો પછી મેં આ કામ કર્યું તમારે વિશે બધું જણાવી દીધું એટલે હું બધું એમ બોલતો મમ્મી કઈ જાણે છે બધાને બધી ખબર છે. હા હા બધી ખબર છે અમને. તું આવી રીતે હાવ તારી જિંદગી હાવ તારે ધનોત કરી નાખવી. અમે તારા મા બાપ છીએ સમજા. તારું ભવિષ્ય હું હારું હું ખરાબ ઈ અમે સારી રીતે અમને ખબર છે. રહેવા દો હવે. દીદી, જો સમજવાની કોશિશ કર. અમે જે કર્યું છે તારા માટે કર્યું છે. તારો જ અવાજ હતો ને, તું જ વાત કરતી હતી ને મારી સાથે દેશી. મેં જ વાત કરી. મીરા તારા ભવિષ્ય માટે ને તારા સારા માટે મેં જે પણ કર્યું ને શું કર્યું તમે લોકો? તું વાત નહોતી માનતી અમારી. તો હવે માની જઈશ? આ બધું કર્યા પછી હું તમારા લોકોની વાત માની જઈશ? જો નહીં પપ્પા તમને શું ખબર કે એ માણસ મારા ફોટા ક્યાં ક્યાં મોકલશે અને શું કરશે? તમને એક પારકા વ્યક્તિ ઉપર જેને તમે ઓળખતા નથી એના પર ભરોસો છે, પણ હું તમને આટલા સમયથી કહીને થાકી ગઈ કે આદિત્ય સારો માણસ છે, તો તમને મારો વિશ્વાસ નથી આવતો? અરે પણ મારે એને ભાગી જવું હોત તો હું ક્યારનો લઈને ભાગી ગયો. સાચી વાત છે. મેં તો એને ઓફર આપી જ હતી કે આપણે ભાગી જઈએ, પણ એ તો આદિત્ય જ હતો કે જેણે મને ના પાડી. અને તું, તને ખબર છે ને કે હું તારા પર કેટલો ટ્રસ્ટ કરતી હતી. મમ્મી અને પપ્પા કરતાં વધારે પ્રેમ મેં તને કર્યો છે અને તે મારી સાથે આવું કર્યું? દીદી, મમ્મી પપ્પા રાજી નહોતા થતા એટલે જરાક તો વિચાર કરો. મેં તમારા ઘરની આબરૂ બચાવી, પણ તમે તો તમારી દીકરી જ આબરૂને ઉછાળી નાખી, અને એ પણ બે પ્રેમીને અલગ કરીને. રહેવા દે. નહીં આવા લોકો સાથે વાત કરીને કોઈ ફાયદો નથી. મીરા પણ નહીં મીરા તમે મારી જિંદગી સુધારવા માંગતા હતા ને પપ્પા, તો ઠીક છે. મેં પણ નક્કી કર્યું છે કે હું મારી જિંદગી સુધારીને જ રહીશ. એટલે નહીં એટલે એમ કે આજ પછી તમારા 3 માંથી એકે સાથે મારો કોઈ સંબંધ નહીં રહે. મીરા હમણાં કરી મારી જિંદગી સુધારવાનો સૌથી સારો રસ્તો એ છે કે હું આ વ્યક્તિ સાથે લગ્ન કરી લઉં. અરે પણ મીરા જો મીરા, આ વાતો આ સાંભળ. છોકરાની વાત હવે મને સાંભળી મળવાની ક્યારેય કોશિશ ના કરતા. ચાલ મારી સાથે. મીરા પણ મારી વાત તો સાંભળ દીકરા, હું ન કરી શકે.